મહુવા બસ સ્ટેશન પાસેથી ચેઇન સ્નેચર ઝડપાયો છે। સીસીટીવી નેત્રમ પ્રોજેક્ટ ફૂટેજે ચેઇન સ્નેચર ટોળકીનો કર્યો છે પર્દાફાશ। મુખ્ય આરોપી સાજીદ સાલે મોહમ્મદ સલાટ I-10 કાર સાથે ઝડપાયો છે। રૂપિયા 4.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સોનાનો દોરો, કાર અને મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે। સાથે જ અન્ય બે આરોપી સજ્જુ શેખ અને લિટ્ટુ ખલીફા ફરાર થયા છે। પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। રાકેશ ગુનેગાર સાહેબે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન પાટણના જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા છે તેમાં ત્રણેય કિસ્સાઓની હિલચાલ છે તે શંકાસ્પદ જણાઈ આવતા આ શંકાસ્પદ હિલચાલવાળા ઇસમોની તપાસ કરતા હ્યુમન સોર્સથી પાકી બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે આ ચોરીમાં સંડોવાયેલા ઇસમો પૈકીનો એક ઇસમ સિદ્ધપુર ચોકડી પાસે આવેલી તિરુપતિ માર્કેટ ખાતે ગ્રે કલરની I-10 ગાડી નંબર DL03CBZ 6518ની લઈ અને ઉભેલ હોવાની હકીકત મળતા તેને પકડી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સલાટ સાજીદ સાલે મોહમ્મદ રહે પાલનપુર ભક્તોની લીમડી જિલ્લો બનાસકાંઠાવાળો હોવાનું જણાવેલ